તો મિત્રો આપણા સંજયભાઈ જાય છે પાણી લઈને. ચલો બોલે જાવ. જવાનું છે અમારે લેવાનું છે હોડીમાં પાણી બરફ ડીઝલ. અમારે જવાનું છે ફિશિંગ કરવા માટે. જવાનું છે 2 થી 3 દિવસની ફિશિંગ કરવા માટે. અમારા રશ્મિતાબેન આવી ગયા છે અહીંયા બ્લોગ બનાવવા માટે, તો બેનને ફૂલ સપોર્ટ કરી દેજો. તો મિત્રો આપણે ફાઇનલી હોડીમાં પહોંચી ગયા છે ને આ બધા ઝાર છે માછલા પકડવાનો ને આવી રીતના ક્યાંક હોય છે ખડા બંદરે. આપણા ભાઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારા માટે ધમાકેદાર બ્લોગ લઈને આવી રહ્યા છે. કેમ કે આજે આપણે કહીએ છીએ ખડા બંદર આવી ગયા છે, તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ખડા બંદર આવી રીતના ભાઈ કામ કરે છે, ત્યારે બરફ લે છે. આ ભાઈ જો ને આપણા સંજયભાઈ વીઆઈપી સંજયભાઈને ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો બંદરમાં છે ને બોલેરો અહીંયા આવે છે બરફનો ભરેલો. ત્યાંથી પછી આ બધો સામાન છે ને હોડીમાં લઈ જાય છે. ફિશિંગ કરવા જાય ને 2-3 દિવસ. તો મિત્રો આપણા સંજયભાઈનો બોલેરો આવી ગયો છે બરફનો. આ જો બોલેરો અહીંયા આવી ગઈ છે. ભાઈ અંદર પાણી લઈને ગયા છે, કેમ કે હવે ભાઈ પોતાનું કામ કરી રહ્યા છે અને આપણે સ્પેશિયલ તમારા માટે બ્લોગ લઈને આવી રહ્યા છે. તો બધા બ્લોગમાં બને રહેજો અને અલગ અલગ તમને માછલા બતાવીશ. હવે આપણા બ્લોગ છે ને રોજ આવશે, એટલે જેમ પહેલાં બધા સપોર્ટ કરતા એમ અત્યારે બી સપોર્ટ કરતા રહેજો. અને તડકો પડે છે ધીમે ધીમે, બહુ એટલો તડકો છે છતાં પણ એટલા લોકો અહીંયા બધા કામ કરે છે, કેમ કે યાર પેટ ભરવા માટે કાંઈ પણ કરવું પડે છે. એટલે કોઈ વસ્તુ કંઈ કામ કરો એટલે કાંઈ શરમાવાનું નહીં, કેમ કે આપણે જિંદગીમાં ક્યાંક કરવા માટે ક્યાંક ગુમાવવું પડે છે. તો બધા બ્લોગમાં બના રહેજો. તો મિત્રો આપણા સંજયભાઈ જાય છે પાણી લઈને. ચલો બોલે જાવ. જવાનું છે અમારે લેવાનું છે હોડીમાં પાણી બરફ ડીઝલ. અમારે જવાનું છે ફિશિંગ કરવા માટે. જવાનું છે 2 થી 3 દિવસની ફિશિંગ કરવા માટે. અમારા રશ્મિતાબેન આવી ગયા છે અહીંયા બ્લોગ બનાવવા માટે, તો બેનને ફૂલ સપોર્ટ કરી દેજો. હાલો ભાઈ જાય છે હવે અંદર પાણીમાં. ભાઈએ બરફ લેવાનું પણ ચાલુ કરી દીધું. જો કંઈ શરમાવાનું ન હોય, કેમ કે પૈસા કમાવા માટે કંઈ પણ કરવું પડે છે. તો બધા અહીંયા કામ કરી રહ્યા છે. આ બરફનું બોલેરો ને આપણે અત્યારે બસ. તો મિત્રો આપણે છે ને અત્યારે દરિયા કિનારે આવ્યા હતા મજા લેવા માટે, અને તમારા માટે આવ્યા હતા સ્પેશિયલ. તો આપણે અત્યારે હવે જઈએ છીએ હોડીમાં જવાનું છે. કેવી રીતના રસોઈ પકાવે અને કેવી રીતના બધીમાં હોડીમાં કામ થાય છે એ તમને બધું હું આજે કહેવાની છે. અને અત્યારે વાગી ગયા છે 4. આ 2 ભાઈ છે ને આપણે જોડે છે, ભૂરો ને એક. પહેલાં તો બેને થેન્ક યુ સો મચ, અને આપણા સંજયભાઈને દિલથી થેન્ક યુ સો મચ, કેમ કે ભાઈ આપણે અત્યારે લઈને આવ્યા છે. અને તમે બધા સપોર્ટ કરતા રહેજો, ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આપણે જઈએ હોડી છે ત્યાં જો આ બધી હોડી છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે દરિયે, અને દરિયે યાર એટલી મજા આવે છે, તડકો પણ પડે છે. ના જો આને સાંગ કહેવાય, મસ્ત મજાનો છે ના પાણી છે. ને આપણા બે ભાઈ આપણી સાથે છે. તો મસ્ત મજાનો સાંગ મળી ગયો છે આપણે. કેટલા મસ્ત મજાના છે. જો તમે પણ ક્યારેક આવજો દરિયાની મજા લેવા માટે. અલગ અલગ જાતના છે બધા. આ બીજો, આ ત્રીજો, તો મસ્તના છે. જો સોંગ. તો મિત્રો આપણા સંજયભાઈ જો ચડે છે હોડીમાં. હવે આપણે જઈએ છીએ. હવે તમને કીધું હતું ને કે હવે હોડીમાં જોઈને હવે તમને બતાવું કેવી રીતના એમાં કામ કરવાનું હોય. આપણા ભાઈ જો ચડી ગયા છે ફાઇનલી. ચડી ગયા છે આપણે હોડીમાં. આપણા રશ્મિતાબેન જો ચડી રહ્યા છે હોડીમાં. ચડી જાય તો ઠીક છે, ને તો ગરમ પડે તો જ ઘા. ચાલો કલે જાવ. હવે જાય છે આપણે ગોપાલભાઈની હોડીમાં. પાછળ આવી રહ્યા છે મોટા મોટા ક્રિએટરો. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. ને જવાનું છે ગોપાલભાઈની હોડીમાં. ફાઇનલી પૂગી ગયા ગોપાલભાઈની હોડીમાં. આ રીતના છે કે ગોપાલભાઈની હોડી. અહીંયા ગોપાલભાઈનું સુવા માટે સપરી બનાવી રહ્યા છે. અને જોઈ લો આ છે સથ્થો ને. તો મિત્રો આ બરફની પેટી છે. હમણાં ભાઈ આપણે હારતા હતા ને, તો બરફ આવી રીતનામાં ભરવાનો હોય છે. 2 દિવસ આમને આમ બરફ રહે છે. એ બરફનું ખાનું છે. પછી આ કેવાનું છે માછલાનું. આ બધા જો આમાં બરફ કાઢતો જવાનો અને માછલા નાખતા જવાના. નાની એવી હોડી હોય છે, પણ બહુ બધું આમાં હોય છે. આ બધા કેનિયા છે, એમાં ઓયલ મશીન ને. આ ભાઈ અહીંયા હોડી ચાલુ કરી છે. જો તમને અવાજ આવતો હશે. લોકેશન. તો મિત્રો આપણે ફાઇનલી હોડીમાં પહોંચી ગયા છે. ને આ બધા ઝાર છે માછલા પકડવાનો.
ને આવી રીતના ક્યાંક હોય છે ખડા બંદરે આપણા ભાઈ છે ને અહીંયા બધા કેવી રીતના કામ કરે. તો આ આપણું રસોડું છે મસ્ત મજાનું નાનું. નાની અંદર બધા મશીનો હોય છે. આ સુવાનું આ બધા મશીનો છે. આ જો આ લાકડાને અહીંયા સુવાનું પાઇપિંગ છે. અને 2 થી 3 દિવસની ફિશિંગ કરે છે. ઓજારો બહુ મોટા હોય છે. આ જો ખડા બંદર. ભાઈ એવું લાગે દરિયામાં બહુ મહેનત થાય છે અને પોતાનો જીવ જોખમમાં નાખીને દરિયામાં જવું પડે છે. ભાઈ મહેનત તો કરવી જ પડે ને ઘરે જમવા માટે. એટલે બધા જાય છે ઘરના પોતાના મમ્મી પપ્પા, કોઈકનો હસબન્ડ તો કોઈકનો દીકરો પોતાનો જીવ જોખમમાં મૂકીને જાય છે. તો બધા સપોર્ટ કરતા રહેજો, કેમ કે હવે આપણે રોજ હોડીના વિડીયો આવશે. મોરો છે આવી રીતના કંઈક હોય છે પાણીને અત્યારે આપણે ઊભા છે ને આપણા ભાઈ છે. ભાઈ પાસે છે ને થોડુંક ઇન્ટરવ્યૂ લઈએ તો જઈએ કે ભાઈ છે ને હોવાનું બતાવીશ. હા જો આ લોકોનું હોવાનું છે ભાઈનું. આવી રીતના રાતના હોય છે ને આપણે ઘરે ઉતા હોય તો પણ ડરીએ છીએ કે આમ થાય ને કેમ થાય ને. આ લોકો તો દરિયામાં રાતના સૂઈ છે. નક્કી નહીં હવે એ લોકોને બધાને પ્રેક્ટિસ કરી ગઈ છે. હાલો ભાઈ કેટલા દિવસની ફિશિંગ કરો? અમારી ફિશિંગ હોય 2 થી 3 દિવસની, કેમ કે અમારી હોડી નાની છે. વાળવાળાની ફિશિંગ હોય 10-15 દિવસ, માલ ઉપર આધાર. ને આવી જાવ તો મારે મોજ કરવી હોય તો. અને જમવાનું ને એ બધું હવે અહીંયા છે જમવાનું તમને બતાવી દઈએ. અમારું કુક રસોડું આ જો રસોડું છે નાનું. આ છે અમારું રસોડું. અહીંયા અમારા માલાભાઈ પકાવે બધું ચા અને શાક ને રોટલા. તમે અમારા વિડીયો જોવો તમને ખબર જ છે. ને રાતના અંધારું હોય લાઈટ હોય કે ન હોય? આ લાઈટ ની હોય, બેટરી હોય. મારા વિડીયોમાં પણ ઘણા ભાઈની કોમેન્ટ છે ભાઈ લાઈટ ક્યાંથી આવે, તો અમને અંદર અમારે બેટરી હોય 2 મોટી મોટી, એટલે એમાંથી લાઈટ આવે. એવું છે તો કંઈ નહીં, ભાઈ ઓલરેડી બધું બતાવી જ દીધું છે. અને ભાઈ ફિશિંગ કરીને આવશે એટલે ત્યારે આપણે અહીંયા આવશું તો અલગ અલગ જાતના આપણે માછલા પણ બતાવશું. ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આ મહાદેવનું મંદિર છે લહેરનાથ. તમે ખડા હો તો અહીંયા દર્શન કરવા આવજો. તો મિત્રો આપણે હવે બંદરમાંથી ઘરે જઈએ છીએ, કેમ કે ભાઈના કપડાં લીલા છે. હવે ઘરે જઈએ. આવી રીતના એનું લોકેશન છે. દરિયો મસ્ત મજાનો છે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે બેનભાઈ ફોટા શૂટિંગ કરવા આવી રહ્યા છે અને અત્યારે બધા ભાઈના દોસ્તારો છે. તો વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો જ છે. ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.